અલ્યા તમે હું આખો દાડો પલંગમાં બેહી રહેશો? આ પલંગમાં બેહી રહેવો ને તો ચરબી એ બહાર આવશે ને, તમારે રેદું છે ને એ બહાર આવી જશે. અલે બાપા મારા આ બે ઇન્કમ કરવાનું છે તે કરવું પડે. હવે મારે એ બહાર આવે ને પછી શરીરની ચરબી બહાર નીકળે, એમાં કોઈ નવાઈ નહીં. પણ હું તમને એક મસ્ત આઈડિયા આલું. તમે રોજ છે ને માન્વિટેશન કરવાનું ચાલુ કરી દો એટલે બધું સારું થઈ જશે. હું માંડવિટેશન? અલે આ માંડવિટેશન એટલે હું? અલે એ અભણ તીતી ગોરા તું હરખી રીતે બોલ તો મને કોઈ ખબર પડે કે હું કેવા માંગે છે તું. હા તમને છે મારા ઇંગ્લિશ ની ખબર પડે છે. હું એમ કહેવા માંગુ છું માન્વિટેશન એટલે રોજ છે ને ધ્યાન યોગા વ્યાયામ કરશો ને તો તમારા શરીરની ચરબી બધી ઓછી થઈ જશે. અરે રે હે ભગવાન, મારા અભણ પાટલા ગુનું હું કરું? અલે બાપા એને માંડવિટેશન ના કહેવાય, એને મેડિટેશન કહેવાય, યોગા કહેવાય. તું યાર કેમ આવું કરી છે? હા વળી એ તમને ખબર પડી છે હું કહેવા માંગુ છું. બહુ દોડડા થવાની જરૂર નહીં. હારું હેડ ને બાપા, કાલથી હું અહીંયા માંડવિટેશન ચાલુ કરી દેતો. અલ્યા અરે બાપા મેડિટેશન ચાલુ કરી દે હેડ ના તાર એમ તો હું મારું ઇંગ્લિશ ભૂલી જાય, મને એવું લાગે છે. અલ્યા હું શું કહું છું, આ હું આખો દાડો કોમ કરીને છે ને મારા શરીરમાં હવે એલર્જી જ નહીં. અરે રે અલ્યા એ ભણ બૈરા, એને એલર્જી ના કહેવાય. શરીરમાં થાક લાગ્યો હોય એટલે શક્તિ ઓછી થઈ ગઈ હોય એટલે એને એનર્જી કહેવાય. એલર્જી ઓછી કોઈ દાડો ના થઈ જાય, અને એલર્જી ઓછી થઈ ગઈ હોય ને તો એક મુઠ્ઠો ભરીને ખોડ ફાટી જાય એટલે હરખું થઈ જાય બધું. હેલો ફ્રેન્ડ, મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે? પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.